गुड मॉर्निंग विद्यार्थी मित्रों। लास्ट लेक्चरनी अंदर આપણે આલેખનો પરિચય જે ચેપ્ટર છે ચેપ્ટર નંબર 15 આપણા ટેક્સ્ટ બુકનું આ છેલ્લું ચેપ્ટર છે। આની પછી 16મું છે પણ આપણે એ રૂબરૂ જ ભણશું, બરાબર? ઓકે, તો આ ચેપ્ટરની અંદર મેં છેલ્લે તમને રેખીય આલેખ સુધી છે એ સમજાવેલું છે, બરાબર છે? આપણે છેલ્લે શું ભણ્યા હતા તો કે રેખીય આલેખ છે ભણ્યા હતા, બરાબર? આલેખ ટૂંકમાં છે એ કરાવ્યા હતા। આજે પણ આલેખની અંદર જ આગળ વધવાનું છે પણ એમાં થોડોક પોર્શન અલગ છે। અત્યારે આલેખ નથી દોરવાનો, બરાબર? ટોપિકનું નામ છે નિર્દેશાંક। શું છે? નિર્દેશાંક, બરાબર? ઓકે, તો એની અંદર શું હોય તો કે આલેખની અંદર આપણે જોઈએ, ધારો કે મેં તમને એક અહીંયા આલેખ દર્શાવ્યો છે, દોર્યો છે, બરાબર? તો આ જે છે આપણે આમ એક બે લાઈન પણ ડ્રો કરીએ છીએ પણ આપણે નીચે કરતા હોઈએ છીએ, બરાબર ને? મેં બે જગ્યાએ વચ્ચે કરી છે। ખરેખર કંઈક આવું જ હોય છે, 9મા ધોરણમાં તમારે કંઈક આવું જ આવશે, બરાબર? પણ આપણે એટલો પોર્શન જ કામમાં લાગવાનો છે, આપણે નીચેથી જ દોરવાનું છે। આ તમને સમજાવવા માટે મેં દોરેલો છે, બરાબર કે નહીં? તો આ જે આડી લાઈન છે ભાઈ, એને આપણે એક્સ અક્ષ કહીએ છીએ। શું કહીએ છીએ? આડી લાઈનને શું કહેવાય? એક્સ અક્ષ કહેવાય। આ જે ઊભી લાઈન છે એને વાય અક્ષ કહેવાય। શું કહેવાય? વાય અક્ષ, બરાબર? તો જે આડી લાઈન છે ને એક્સ અક્ષ, તો આપણે પેલા દર્શાવી દઈએ કે ભાઈ આને કહેવાય એક્સ અને અહીંયા કહેવાય એક્સ ડેશ। ઓકે, સેમ ટુ સેમ, ઉપર વાય અને નીચે આવે વાય ડેશ। ઓકે, સમજાઈ ગયું એટલી વસ્તુ? આજે મેં દોર્યો એટલો પોર્શન છે જે, બરાબર, બોક્સની અંદર દેખાડેલો છે એને યામ સમતલ કહેવાય। શું કહેવાય? યામ સમતલ। આનો ઉપયોગ શું થાય? આવા પ્રકારના આલેખનો ઉપયોગ શું થાય તો કે આનાથી આપણે બિંદુઓ છે મેળવી શકીએ। ધારો કે હું તમને એક સિમ્પલ ઉદાહરણ આપું, બહુ સરસ મજાનું। આપણે જ્યારે પણ છે મૂવી જોવા જઈએ છીએ, બરાબર? આપણે જ્યારે પણ મૂવી જોવા જઈએ છીએ તો આપણે ટિકિટ લઈએ। ટિકિટમાં છે એ બે વસ્તુ છે આપેલી હોય, તો ઘણા એમ કહેશે કે એક પિક્ચરનું નામ હોય ને એક સમય હોય। એ નહીં, આપણે અત્યારે નથી જોતા, બરાબર? બે વસ્તુઓ છે દર્શાવેલી હોય જેનાથી આપણને આપણી સીટ મળી જાય કે નહીં, બરાબર? આપણે જઈએ એટલે કોઈ ગાઈડ તો હોય જ તે નહીં, પણ આપણે આપણી જાતે સીટ છે, આપણી સીટ છે ગોતવી હોય તો આપણે શું કરીએ તો કે આપણે ટિકિટની અંદર જોઈએ કે ભાઈ કઈ છે હરોળ છે, આમ ઊભી લાઈન કઈ છે, એ બી સી ડી ઈ એફ જી એવી રીતે લાઈન હોય, તો એ કઈ લાઈન છે પેલા આપણે એ જોઈએ છીએ, બરાબર કે નહીં? બીજું શું જોઈએ છીએ તો કે હવે આપણે સીટ નંબર જોઈએ છીએ। સૌથી પહેલું કામ આપણે શું કઈ હરોળમાં છે એ બી સી ડી કઈ હરોળમાં છે એ આપણે જોઈએ છીએ, અને ત્યારબાદ આપણે જોઈએ છીએ સીટ નંબર। તો એનાથી આપણું કામ હળવું બની જાય છે, ઘણું બધું આપણને આપણી સીટ છે મળી જાય છે કે નહીં? સમજાય છે? તો એવી જ રીતે અહીંયા પણ આપણે એ સીટ છે ગોતવાની છે। તમને રકમની અંદર છે સીટ કઈ દીધી હશે કે આ હરોળ છે ને આ સીટ છે, એ આપણે સીટ આલેખમાં ગોતવાની છે। આવું કંઈક છે, બહુ મજા આવે એવું છે, બહુ એટલે બહુ ઇઝી છે। તમારે ધોરણ 9ની અંદર ચોથું ચેપ્ટર છે એ છે, ત્રીજું કે ચોથું ચેપ્ટર છે યામ ભૂમિતિ નામનું, એમાં તમારે આ જ કરવાનું છે ભાઈ, અને આ કામ પણ લાગશે આગળ, બરાબર? તો કીધું એ પ્રમાણે સૌથી પહેલા આને કહેવાય યામ સમતલ। એની અંદર જે આડી રેખા છે ને એક્સ અક્ષ કહેવાય, ઊભી રેખા છે ને વાય અક્ષ કહેવાય। તો એક્સ અક્ષની જમણી બાજુ બધી ધન સંખ્યા હોય, એક્સ અક્ષની ડાબી બાજુ બધી ઋણ સંખ્યા હોય, એવી જ રીતે વાય અક્ષ એટલે કે ઉપરની બાજુ બધી ધન સંખ્યા હોય અને નીચેની બાજુ બધી ઋણ સંખ્યાઓ હોય, બરાબર? તો જો અહીંયા હું છે દર્શાવું, માની લ્યો કે અહીંયા મેં દર્શાવ્યું 1 2 3 4 5
6 7 અને 8 આવી રીતે, બરાબર કે નહીં? એવી જ રીતે હું આ સાઈડે દર્શાવું, -1 -2 -3 -4 -5 -6 -7 આવી રીતે દર્શાવ્યું, બરાબર કે નહીં? તો એક્સ અક્ષની જમણી બાજુ બધી ધન સંખ્યા, આપણે કેમ સંખ્યા રેખા ભણતા હતા એવી જ રીતે છે ભાઈ, બીજું કાંઈ છે નહીં. પણ આમાં એક નહીં, બે લાઈન છે, એક ઊભી લાઈન છે. તો જે ઊભી લાઈન છે ઉપરની તરફ પણ બધી ધન સંખ્યા હશે, 1 2 3 4, આમ તો આ સાઈડ લખવા કરતા આ સાઈડ લખું, ચાલો 1 2 3 4 5 6 7 8 9 અને 10. સમાણું એટલું લખું છું, આમાં ભલે 8 સમય, આમાં 7 સમય, અહીંયા 10 સમય ગયા, બરાબર? તો કાંઈ વાંધો નહીં, એમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ચલો એવી જ રીતે અહીંયા નીચે -1 -2 -3 -4 -5 -6 -7 -8 અને -9, બરાબર? આવી રીતે સમાણું એટલું લખ્યું છે. તો આ છે ભાઈ યામ સમતલ, જેની અંદર બે અક્ષો હોય, એક્સ અક્ષ અને વાય અક્ષ. જો મારે આ બંને અક્ષોને સાથે બોલવા હોય કે એક્સ અક્ષ અને વાય અક્ષ એવું સાથે બોલવું હોય તો કે બોલી જવાનું, એમ નહીં ભાઈ. જો બે અક્ષ સાથે બોલવો હોય ને ભાઈ તો એને કહેવાય યામાક્ષો. શું કહેવાય? યામાક્ષો, બરાબર છે કે નહીં? પેલું આવ્યું એક્સ અક્ષ, બીજું આવ્યું વાય અક્ષ, અને જો બંનેને સાથે બોલવા હોય તો એને કહેવાય યામાક્ષો. ખબર પડી ગઈ? ઓકે. તો આ યામ સમતલ છે ને ભાઈ, એક નામ છે, એક ભાઈ હતા રેના દેકાર્તે નામના, એણે છે એણે બનાવેલો છે. આ ચાર્ટ જે છે, આ આખું યામ સમતલ છે એ ભાઈએ બનાવ્યું, બરાબર? રેના દેકાર્તે ભાઈનું નામ હતું. ઓકે. તો એને બીજું નામ આપી દીધું યામ સમતલની બદલે, એને કાર્તેઝીય યામ સમતલ પણ કહેવાય. કાંઈક નામ તો લગાડે ને, પોતે બનાવ્યું તો રેના દેકાર્તે હતું ને, તો એને એવું કહી દીધું કાર્તેઝીય યામ સમતલ, બરાબર? તો એવું પણ એને કહી શકાય. ઓકે. તો પેલું જ છે એ આવે યામ સમતલ. યામ સમતલની અંદર શું હોય? એક્સ અક્ષ વાય અક્ષ ને બે સાથે બોલવા હોય તો આને કહેવાય યામાક્ષો. ખબર પડી ગઈ? ક્લિયર આટલી વસ્તુ? ઓકે. હવે આનાથી શું થાય એ સમજો. તમારે તમારી સીટ ગોતવી છે, ધારો કે આ સાઈડ છે, બરાબર? આપણે જો હવે આપણે 8મા ધોરણની અંદર આ બધું છે એ આ 3 ભાગ આપણને કામ નથી લાગતા, પણ 9મા ધોરણની અંદર એ બધા ભાગ કામ લાગશે, બરાબર? એની પહેલા આખી વાર્તા કહી દઉં તો એવી છે, પછી આપણે એક ભાગની વાત કરીએ. હવે એ ભાઈએ છે આવી રીતે બે ઊભા લીટા દોર્યા, આમ એક આડો લીટો દોર્યો ને એક ઊભો લીટો દોર્યો. તો એનાથી આ યામ સમતલના 4 ભાગ પડી ગયા. કેટલા ભાગ પડી ગયા? 4 ભાગ પડી ગયા. એ 4 ભાગને છે એણે નામ આપી દીધા. એ 4 ભાગને નામ આપી દીધા, બરાબર? 4 ભાગમાં વિભાજિત થાય, ભાગમાં વિભાજિત થાય, બરાબર? જેમાં પહેલો ભાગ છે એટલે કે અહીંયાથી શરૂ કર્યું, એણે અહીંયાથી શરૂ કર્યું, અહીંયાથી. તો પેલો જે ભાગ છે એને કહેવાય પ્રથમ ચરણ. શું કહેવાય? શું કહેવાય? પ્રથમ ચરણ. એટલે કે પેલો ભાગ, એને ભાગને એને ચરણ કીધું, બરાબર? તો 4 ભાગમાં વિભાજિત કર્યા, જેમાં પેલો ભાગ છે એ છે પ્રથમ ચરણ.
આપણે આના વિશે જ બધું આમાં જ બધું કામ કરવાનું છે, આ બધા કામમાં નહીં આવે અત્યારે આપણને, પણ 9મા ધોરણમાં આવશે. પછી આવે દ્વિતીય ચરણ. દ્વિતીય ચરણ ત્યાર પછી ત્રીજો ભાગ છે એને કહેવાય તૃતીય ચરણ. તૃતીય ચરણ પછી ચોથો ભાગ છે એને કહેવાય ચતુર્થ ચરણ. ખબર પડી ગઈ? આમ 4 ભાગમાં એણે વિભાજિત કર્યા, બરાબર. તો આ પહેલો ભાગ, આ બીજો ભાગ, આ ત્રીજો ભાગ અને આ ચોથો ભાગ. અને કમ્પલસરી એમ જ ગણવા પડે, એમ નો ગમે એમ નો ગણ નખાય કે 1 2 3 4 એમ નો ચાલે. આ પહેલો, આ બીજો, આ ત્રીજો અને આ ચોથો, એમ જ 4 ભાગ છે, ગણવા પડે. ક્લિયર છે ભાઈ? સમજાઈ ગયું? ઓકે. તો જુઓ, તો હું આ પ્રથમ ચરણની વાત કરું, આટલા પોર્શનની, આટલો ભાગ જે છે એની વાત કરું, તો એની અંદર એક્સ અક્ષ ઉપર જે છે એ બધા બિંદુઓ છે કેવા પ્રકારના છે જુઓ તો કે 1 2 3 4 એટલે કે પ્લસ પ્રકારના છે. કેવા છે? બધા ધન છે કે નહીં? બરાબર. તો આ બધા ધન છે. તો એવી જ રીતે વાય અક્ષની જો હું વાત કરું તો એમાં પણ બધા ધન છે કે નહીં? તો એનો મતલબ એવો થાય કે ભાઈ પ્રથમ ચરણનો આ જે ભાગ છે એમાં બંને બિંદુઓ, એક્સ અક્ષ પરનું બિંદુ, વાય અક્ષ પરનું બિંદુ, એ બંને બિંદુઓ કેવા પ્રકારના હોય? તો કે પ્લસ પ્લસ પ્રકારના હોય. હવે જો આ છે ને ભાઈ, પ્લસ અને પ્લસ લખ્યું મેં 2 વાર, કેમ પ્લસ લખ્યું? તો તમને છે હવે બિંદુઓ જે દર્શાવવાના આવશે એ આવી રીતે કંઈક આવશે કે આવું લખ્યું હોય 5,7 ને છે દર્શાવો, 5,7 ને દર્શાવો, આવું કે તો તમારે એનો અર્થ શું સમજવાનો કે આ જે પેલો પાંચડો છે એ એક્સ અક્ષનું બિંદુ છે અને આ જે સાતડો છે એ વાય અક્ષનું બિંદુ છે. ખબર પડી ગઈ? એટલે કે દરેક બિંદુઓ છે એ એક્સ અને વાય પ્રકારના હોય. કેવા પ્રકારના હોય? એક્સ અને વાય પ્રકારના હોય. પહેલો આંકડો હંમેશા એક્સનો જ હોય. પહેલો આંકડો હંમેશા કયા અક્ષનો હોય ભાઈ? એક્સ અક્ષનો જ હોય. સમજાઈ ગયું કે નહીં? ઓકે. તો પ્રથમ ચરણમાં બંને અક્ષના છે એ બિંદુઓ કેવા પ્રકારના હશે? પ્લસ પ્રકારના હશે. ત્યાર પછી આ દ્વિતીય ચરણ કહેવાય. શું કહેવાય? દ્વિતીય ચરણ. તો જુઓ, એમાં એક્સ અક્ષ મેં તમને કીધું એમ એક્સ પહેલા કેવો આવે? પ્લસ જ આવે. સોરી, એક્સ છે પહેલા શું આવે? તો કે એક્સ જ આવે. તો એક્સ તો અહીંયા કેવો છે જુઓ તો કે માઇનસ છે. વાય કેવો છે? તો કે પ્લસ છે. તો એનો મતલબ થાય કે દ્વિતીય ચરણના જે બિંદુ હોય એ કેવા પ્રકારના હોય? તો કે માઇનસ અને પ્લસ પ્રકારના હોય. માઇનસ અને પ્લસ પ્રકારના હોય. ત્યાર પછી છે ત્રીજું ચરણ, એટલે કે આ તૃતીય ચરણ. બરાબર કે નહીં? તો અહીંયા લખું તૃતીય અથવા તો તૃતીય લખો, જે લખો. તૃતીય ચરણ. તૃતીય ચરણમાં પણ પેલા એક્સ જ આવે પછી વાય આવે. તો એક્સ છે એ કેવો છે જો તો આ પોર્શન જોવાનો હો, આ પોર્શન, આમાં એક્સ ને આ વાય, એક્સ વાય, આમાંય તો જો એક્સ વાય, આમાં એક્સ વાય, એવી રીતે. તો આમાં માઇનસ છે અને આ પણ વાય અક્ષનું બિંદુ પણ કેવા છે? બધા માઇનસ છે. એનો મતલબ થાય કે તૃતીય ચરણની અંદર માઇનસ માઇનસ પ્રકારના બિંદુઓ હોય છે. બરાબર. ચલો ત્યાર પછી છેલ્લું ચોથું ચરણ, એવું પણ કહી શકાય હો, ચોથું ચરણ. એમ પહેલું, બીજું, ત્રીજું અને ચોથું. ત્રીજું ચરણ, ચોથું ચરણ એવું પણ બોલી શકાય. એટલે તમને કદાચ આ શબ્દો અઘરા લાગતા હોય કે તૃતીય ચરણ, તો આપણે એવું પણ કહી શકીએ કે ત્રીજું ચરણ. ખબર પડી ગઈ? એમાં કાંઈ વાંધો નહીં. દ્વિતીય છે ને બદલે બીજું ચરણ એવું પણ કહી શકાય, એમાં મૂંઝાવાનું નહીં. તો ચોથું ચરણ છે એમાં જુઓ તો એક્સ કેવો થઈ ગયો? પ્લસ. વાય કેવો થઈ ગયો? માઇનસ. તો અહીંયા થઈ ગયું પ્લસ અને માઇનસ. એનો મતલબ એવો થાય કે ભાઈ પ્રથમ ચરણના જે બિંદુઓ હશે એ દરેક બિંદુઓ પ્લસ પ્લસ પ્રકારના હશે. એમાં એક્સ અક્ષનું બિંદુ પણ છે એ પ્લસ હશે અને વાય અક્ષનું બિંદુ પણ પ્લસ હશે. સેમ ટુ સેમ છે. આગળ વધીએ તો દ્વિતીય ચરણ એટલે કે બીજું ચરણમાં છે
એક્સ અક્ષના જે બિંદુઓ હશે એ માઇનસ હશે અને વાય અક્ષના જે બિંદુઓ હશે એ પ્લસ હશે. ત્યાર પછી ત્રીજા ચરણમાં જઈએ તો પહેલા જે છે એક્સ અક્ષના બિંદુ માઇનસ હશે અને વાય અક્ષના પણ બિંદુ કેવા હશે? માઇનસ હશે. બરાબર. અહીંયા એવી જ રીતે જઈએ તો એક્સ અક્ષ પ્લસ હશે અને વાય અક્ષ છે માઇનસ હશે. ઉદાહરણ જોઈએ હવે કેવા પ્રકારના. જો આવો પ્રશ્ન પૂછાય, ભલે આપણે ટેક્સ્ટ બુકમાં ન હોય પણ હું પૂછીશ, કારણ કે મેં તમને આ ભણાવ્યું છે. બરાબર. ચોપડીની અંદર આપણે આવી કોઈ ડિટેલ છે નહીં. બરાબર. સમજી લઈએ ભાઈ. હું ઉદાહરણ લખું છું. ઉદાહરણ તરીકે જો એક્સ અક્ષના આ જે પ્રથમ ચરણ છે એના બિંદુઓ કેવા કેવા પ્રકારના હોય, તો જો ફોર એક્ઝામ્પલ આવું હોય 2,3, આને આવું વંચાય 2,3, પછી છે એવું હોય 3,5, એવું હોય 1,2, એવું હોય 4,3, એવું હોય 5,7, એવું હોય 9,1, 8,4, આવા પ્રકારના બિંદુઓ હોય. જો દરેક બિંદુ, બે બિંદુ છે કેવા છે? પ્લસ છે. જો આમાં એક્સ અક્ષમાં એ બધા પ્લસ છે. પેલો આંકડો છે એ એક્સ અક્ષનો છે, એ પણ પ્લસ છે, અને આ વાયના જે છે એ પણ પ્લસ છે. એનો મતલબ કે બે ધન સંખ્યાઓ હોય તો એ પ્રથમ ચરણના બિંદુઓ કહેવાય. બંને અક્ષના જે બિંદુઓ જે છે એ બંને બિંદુઓ પ્લસ હોય તો આ બિંદુઓ છે પ્રથમ ચરણમાં આવતા હોય એવું કહી શકાય. કયા ચરણમાં આવતા હોય ભાઈ? પ્રથમ ચરણમાં આવતા હોય એવું કહી શકાય. ચલો ત્યાર પછી આગળ વધીએ ભાઈ. તો અહીંયા છે એ દ્વિતીય ચરણમાં આવીએ તો દ્વિતીય ચરણમાં છે એક્સ કેવો હશે? માઇનસ હશે અને વાય કેવો હશે? પ્લસ હશે. તો જુઓ તો હું એવું કહું કે -2,3, -1,7, -4,2, -7,8, -2,5, -2,4, -5,1 આવા કંઈક છે. તો તમે જોઈ શકો છો કે ભાઈ એક્સ અક્ષ જે છે એટલે કે પ્રથમ આંકડો જે છે, સંખ્યા છે, એ બધી માઇનસ છે અને બાકીની પ્લસ છે. એનો મતલબ એક માઇનસ ને એક પ્લસ હોય તો એ દ્વિતીય ચરણના બિંદુઓ કહેવાય. કયા ચરણના બિંદુઓ કહેવાય? દ્વિતીય ચરણના કહેવાય. એવી જ રીતે ત્રીજું ચરણ છે તો જુઓ તો અહીંયા હું લખું -4, -3, -2, -1, -3, -5, -7, -2, -8, -1, -2, -7 આવા કંઈક પ્રકારના બિંદુઓ છે. ખબર પડે છે કે નહીં? તો આ બધા બિંદુઓ જો બંને બિંદુઓ કેવા છે? ઋણ છે. કેવા છે? ઋણ છે એટલે કે માઇનસ છે. તો એ ત્રીજા ચરણના બિંદુઓ કહેવાય. ત્યાર પછી ચોથા ચરણમાં જઈએ ચાલો તો એમાં એક પ્લસ હશે, એક માઇનસ હશે. જુઓ 5, -2, 2, -1, 3, -5, 2, -7, 1, -4, 5, -1. તો આવા કંઈક પ્રકારના બિંદુઓ હોય, એક પ્લસ હોય, એક માઇનસ હોય, તો એ ચોથા ચરણના બિંદુઓ છે. તમે એવું કહી શકો. પ્રશ્નો કઈ રીતે પૂછાઈ શકે અહીંયાથી એ સમજી લો. હવે તમને આમાંથી કોઈ પણ એક આપી દે, કોઈ પણ એક આપી દે, એ 12 લખ્યો હોય, આમાં ન લખ્યો હોય, તમારે જાતે વિચારીને કહેવાનું હોય કે ભાઈ આ કયા ચરણનું બિંદુ છે. આવા પ્રશ્નો ધોરણ 9 ની અંદર પણ પૂછાય છે. બરાબર? આવા પ્રશ્નો ધોરણ 9 ની અંદર પણ પૂછાય છે. ક્લિયર છે? ઓકે, હવે આપણે જોઈ લઈએ ભાઈ કે આ થિયરી તો સમજ્યા. બરાબર? હવે હું છે એ થોડાક બિંદુઓ લખીશ, આ ભૂસી નાખું છું. તમારે વિચારવાનું છે કે હું કોઈ પણ બિંદુ 5-7 અહીંયા લખી દઉં. આપણે એવું કહેવાનું છે કે પ્રથમ ચરણનું છે, બીજા ચરણનું, ત્રીજા ચરણનું, કયા ચરણનું બિંદુ છે એવું આપણે કહેવાનું
હોય। ખબર પડી ગઈ? ચલો જોજો હવે પેલા બીજી એક વાત કહી દઉં પછી છે આગળ વધીએ। ચાલો હવે ઘણા બધાને એવો પ્રશ્ન થતો હશે ને થવો પણ જોઈએ, મેં એ માટે જ નથી કીધું, કદાચ કોઈને કાંઈ આમ યાદ આવતું હોય। ચલો એક છે અહીંયા પણ બિંદુ હોય, જુઓ તો ખરેખર હું આમ બોલું 1 2 3 4 તો ઠીક છે, પછી અહીંયાથી હું આમ બોલું, ચાલો 8 7 6 5 4 3 2 1, પછી શું આવે? શું આવે? 0 0 -1 2 3 4 5 એ બધા માઇનસ, એનો મતલબ થાય કે અહીંયા શું હશે ભાઈ? 0 હશે। શું હશે? 0। સેમ ટુ સેમ જો 10 9 8 7 6 5 4 3 2 1 0 -1, જો આ 0 બેયમાં કામ લાગી ગયું, -2 -3 -4 -5 થી -9 સુધી। તો એ જે 0 છે ભાઈ, 0 છે એને ઉગમ બિંદુ કહેવાય। શું કહેવાય ભાઈ? ઉગમ બિંદુ કહેવાય। ખબર પડે છે કે નહીં? જે 0 છે એને શું કહેવાય? ઉગમ બિંદુ કહેવાય। તો ઘણીવાર આવું પણ હોય ભાઈ, 0,0 એટલે x 0 અને y 0, તો x અહીંયા 0 y અહીંયા જ 0 થાય। એટલે હું એવું કહું 0,0, તો એનો મતલબ એવો થાય કે ઉગમ બિંદુઓ છે। શું છે? ઉગમ બિંદુઓ। ખબર પડી ગઈ કે નહીં? કેવા બિંદુઓ કહેવાય? એ ઉગમ બિંદુઓ કહેવાય। સમજાઈ ગયું? ત્યાંથી શરૂઆત થતી હોય એમ। ક્લિયર ભાઈ? તો આટલી વસ્તુ છે એ સમજવાની છે। હવે કોઈ પણ પ્રશ્નો પૂછાઈ શકે, હું ઘણા બધા બિંદુઓ લખી નાખીશ, બરાબર કે નહીં? તમારે કહેવાનું છે કે એ ક્યાં આવશે, સમજાવીશ, પહેલા 2 4 સમજાવીશ, પછી છે એ તમારે જાતે વિચારવાનું કે ભાઈ કેવા પ્રકારના હોય। અને છે આનો સ્ક્રીનશોટ ખાસ કરીને પાડી લેજો, તમારે છે એ હોમવર્કમાં કરવાનું રહેશે કે કેવા પ્રકારનું બિંદુ કહેવાય। હું અહીંયા 8 10 બિંદુઓ લખી નાખીશ, પછી એમાંથી 2 બિંદુઓને સમજાવીશ, પછીના બાકીના બધા છે એ તમારે હોમવર્કમાં કરવાના હશે। એટલે તમે સ્ક્રીનશોટ પાડી લેજો ભૂલ્યા વગર। હું આમ તો સમય આપું જ છું, કોઈ ચિંતા નથી। એટલે આ સાઈડના જ ભૂસા, આ સાઈડના જ ભૂસા નહીં ભાઈ। ચાલો સમજીએ કે ભાઈ અહીંયા છે બિંદુઓ આપેલા છે, બિંદુઓ, ઓકે। તો જો પ્રથમ દ્વિતીય તૃતીય એવું કહેવાનું હોય। ચલો પેલું જે છે એ બિંદુ એવું છે -3,5, 2, -7, ચાલો દરેકનું ધ્યાન છે એ પાછું અહીંયા। હવે શું કરવાનું છે સમજો કે આપણે આ બધા 10 બિંદુઓ લખ્યા છે, સ્ક્રીનશોટ પાડી લો ફટાફટ, પછી છે એ સમજાવું તમને। ચાલો ઓકે, આપણે હવે કહેવાનું છે કે આ બિંદુઓ કયા ચરણના છે। તો જે પેલું જે છે બરાબર -3,5, તો -3 એટલે x છે અને 5 છે એ y અક્ષનું બિંદુ છે। -3 જે છે એ x છે અને 5 જે છે એ y અક્ષનું બિંદુ છે, બરાબર। તો માઇનસ અને પ્લસ, તો એ કયા ચરણમાં આવે? -x એટલે કે આ સાઈડ અને પ્લસ એટલે કે આ સાઈડ। એનો મતલબ થાય કે આ ભાગ થયો, આ પોર્શન।
ફરીવાર -3 અહીંયા છે, 5 અહીંયા છે, તો એનો મતલબ થયો આ પોર્શન થયો, કેટલો આ ભાગ થયો. આ ભાગ એટલે કેટલામો ભાગ થાય? દ્વિતીય ચરણ. કયો? દ્વિતીય ચરણ, બીજું ચરણ. તો અહીંયા આપણે એવો જવાબ લખી શકીએ કે આમાં શું આવશે ભાઈ? બીજું ચરણ એવો જવાબ આવશે, બીજું ચરણ. ખબર પડી ગઈ? ચલો ત્યાર પછી એક છે 2, -7. 2 એટલે x અને આ -7 એટલે y. તો x છે એ પ્લસ છે, y છે એ માઇનસ છે. તો x પ્લસ ક્યાં આવે? કાં તો અહીંયા આવે ને કાં તો અહીંયા આવે. બરાબર? તો x પ્લસ છે પણ y માઇનસ છે, તો અહીંયા તો y પ્લસ છે, આ સાઈડ જઈએ. ચલો x તો બરાબર છે, સમજો x તો બરાબર છે પ્લસ, પણ y કેવો છે? માઇનસ છે, એટલે કે નીચેની તરફ જવું પડશે. તો નીચેની તરફ એટલે કે આ ભાગ. અને એ કેટલામું ચરણ છે? ચોથું ચરણ છે. કેટલામું ચરણ છે? ચોથું ચરણ છે ભાઈ. તો આ ચોથું ચરણ, અહીંયા શું જવાબ આવશે? ચોથું ચરણ. ખબર પડી ગઈ કે નહીં? ક્લિયર? ઓકે. પછી એની પછીની વાત એક કહી દઉં, પછી નહીં કહું. 2 પ્લસ છે. 2 પ્લસ છે એનો મતલબ શું થાય? જો xy પ્લસ y પણ પ્લસ એટલે આ ભાગ થયો. તો આ ભાગ એટલે કેટલામું ચરણ? તો કે પ્રથમ ચરણ, પહેલું ચરણ. હવે બાકીના જાતે કરવાના છે. ઓકે. તો પ્રથમ ચરણને, આ બધું ધોરણ 9નું છે હો ભાઈ, આવું 9માં પૂછાય, સાથે સાથે તમને થઈ જાય એટલા માટે કરાવું છું. કારણ કે 8માની ટેક્સ્ટ બુકની અંદર હમણાં જે હું તમને એક્સરસાઇઝ કરાવીશ એ બિંદુઓ દર્શાવવા સિવાય કાંઈ છે નવીન છે નહીં. આપણે થોડુંક નવીન ભણવાનું છે. જુઓ હવે પ્રથમ ચરણ છે ભાઈ, પ્રથમ ચરણ એને બીજા એક નામથી પણ ઓળખાય. કયા નામથી ઓળખાય? તો જોઈ લી. આ બધા બિંદુઓનો તમે સ્ક્રીનશોટ પાડી લીધો છે, હોમવર્કમાં તમારે કરવાના છે. આ પ્રથમ ચરણની અંદર, આ પ્રથમ ચરણ એટલે આટલો પોર્શન થયો ભાઈ, આ બધો ભાગ. તો અહીંયા જોઈએ તો અહીંયા y લખેલો છે, અહીંયા 0, આપણે એને o કહેશું અત્યારે. y o અને આમ જાવ તો x. એક ખૂણો બન્યો કે નહીં? ખૂણો બન્યો કે નહીં? તો કે હા. તો જુઓ તો ખૂણો y o x જે છે એને હું પ્રથમ ચરણ કહી શકું. તો આવો પણ પ્રશ્ન પૂછી શકે ભાઈ કે ખૂણો y o x એટલે કેટલામું ચરણ? તો અહીંયા આપણે એડ કરી દઈએ કે ભાઈ ખૂણો y o x એટલે કેટલામું ચરણ. એવી જ રીતે બીજું કે ભાઈ y o x ડેશ એટલે કેટલામું ચરણ. પછી 13મું, એની પછી ખૂણો x ડેશ o અને y ડેશ એટલે કેટલામું ચરણ. અને 14મું છેલ્લું ખૂણો x o અને y ડેશ એટલે કેટલામું ચરણ. આપણે બધું સમજવાનું જ છે, પણ તોય લખવું તમારે એટલે યાદ રહે. સમજીએ. y o x એટલે કેટલામો ભાગ થયો? તો કે પહેલો ભાગ થયો. થયો કે ન થયો? તો કે હા. ચલો એવી જ રીતે y o x ડેશ, આ ડેશ કહેવાય એને, બરાબર, અથવા તો પ્રાઇમ એવું વંચાય. તો y o x ડેશ ખૂણો y o x ડેશ એટલે કેટલામું ચરણ થયું? તો કે બીજું ચરણ થયું, બીજું ચરણ. ખબર પડી ગઈ કે નહીં? એવી જ રીતે અહીંયા જોઈએ x ડેશ o અને y ડેશ ખૂણો x ડેશ o અને y ડેશ એટલે કેટલામું ચરણ? તો કે ત્રીજું ચરણ. કેટલામું? ત્રીજું ચરણ. સમજાય છે? જુઓ તો x ડેશ o અને y ડેશ એટલે આ ભાગ થયો ને આ ભાગ એટલે ત્રીજું ચરણ છે, બરાબર. એવી જ રીતે અહીંયા x o અને y ડેશ એટલે કે આ પોર્શન થયો, બરાબર, એટલો ભાગ થયો. તો ખૂણો x o અને y ડેશ એટલે કે ચોથું ચરણ. તો આવા પ્રકારના પણ પ્રશ્નો પૂછાઈ શકે, તમને આવડવા જોઈએ. સમજાઈ ગયું ભાઈ? આ થઈ આલેખની વાત. હજી આલેખ સમજાયો, થિયરી કે ભાઈ આ બિંદુ છે કયા ચરણમાં આવે એ, બરાબર. હવે પછીનું આપણે જે ભણવાનું છે ભાઈ એમાં ખાલી પ્રથમ ચરણ જ આવશે, કારણ કે તમને 8મા ધોરણની અંદર જે કાંઈ પણ બિંદુઓ આપેલા છે એ બધા છે પ્રથમ ચરણના જ છે, બધા પ્લસ જ છે, તમને માઇનસ આવતા
નથી, પણ મેં તોય તમને છે સમજાવ્યું કે માઇનસ આવે તો એ શું છે, બરાબર. ખાલી એક જ પ્રથમ ચરણ જ દોરીને નથી સમજાવી દીધું ભાઈ, બરાબર. કારણ કે આપણને આગળ ભવિષ્યમાં આ બધું કામ લાગવાનું છે, તો મેં અત્યારથી તમને એ છે સમજાવી દીધું છે, એટલે ધોરણ 9ની અંદર છે એ તમારે તકલીફ પડે નહીં, બરાબર. તમને જ્યારે સર સમજાવે તો બહુ ઇઝીલી તમે સમજી શકો. ઓકે, હવે હું ખાલી ટેક્સ્ટબુકના જે ભાગ છે એના બિંદુઓ છે એના વિશે ચર્ચા કરવાનો છું. એટલે આ છે એ સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લો, હું આઘો વયો જાઉં, બરાબર. સ્ક્રીનશોટ પાડી લો, પછી ધોરણ 9નું નહીં પણ હવે ધોરણ પાછું 8ના બિંદુઓ વિશે છે વાત કરવાની છે. ઓકે ભાઈ, ચાલો જલ્દીથી સ્ક્રીનશોટ પાડી લો. હવે તો ભાઈ સ્ક્રીનશોટ પાડી લીધો છે એવું માનું છું, તો મારે છે આ ભૂસી અને નવો એક ગ્રાફ દોરવો છે એટલા માટે. ઓકે, ચાલો તો આપણે છે એ નવો ગ્રાફ જોઈએ. હવે ચાલો તો આપણે છે એ નવો ગ્રાફ છે એ જોઈએ, બરાબર છે. તો કંઈક ગ્રાફ છે કંઈક આવો છે. હવે જોઈ લઈએ સૌ પ્રથમ કે શું છે. તો અહીંયા આપણે જાણીએ એ પ્રમાણે y હોય, અહીંયા y ડેશ હોય, અહીંયા x હોય, x ડેશ હોય અને અહીંયા x હોય, બરાબર. તો જો ગ્રાફ હતો એવો ને એવો જ છે ભાઈ, જો બધા છે જ તે. અહીંયા y ના બિંદુઓ છે, અહીંયા x અક્ષ x ડેશના છે, નીચે y ડેશના છે અને અહીંયા x અક્ષ. ટૂંકમાં મેં શું કર્યું છે, પ્રથમ ચરણને મોટું કરી દીધું, બરાબર કે નહીં. પ્રથમ ચરણને મોટું બનાવી દીધું. હવે હું આને આમ લંબાવું, આને આમ નીચે આમ તરફ દોરી દઉં તો મોટો પાછો હતો ને એવો ગ્રાફ થઈ જાય, પણ આપણે એની જરૂર નથી એટલા માટે આપણે લખતા નથી. તો હવે સમજીએ. સૌથી પહેલાં આપણે બિંદુઓ છે લખી નાખીએ. ધારો કે અહીંયા છે લખી નાખું 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12 આવી રીતે લખ્યા છે, બરાબર. ઉપરની તરફ છે પાછા લખીએ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 જેટલા સમાણા એટલા લખ્યા છે, બરાબર. હવે આપણે શું કરવાનું છે, ધારો કે તમને હું પ્રશ્ન નંબર છે એ ઉદાહરણ નંબર છે એ 4 કરાવું છું. ઉદાહરણ નંબર 4 કરાવું છું. એની અંદર જુઓ તમને 4-5 બિંદુઓ આપેલા છે. સોરી, ઉદાહરણ નંબર 4ની અંદર છે તમને ઓલરેડી ગ્રાફ આપી દીધો છે અને તમારે કહેવાનું છે કે એમાં A B C છે એ પણ સમજાવું. ચાલો એ પહેલાં છે પેલા બિંદુ દર્શાવતા શીખી લઈએ, પછી છે એના વિશે ચર્ચા કરશું. તો આપણે જોઈએ કે ભાઈ ચલો સ્વાધ્યાય 15.2 સ્વાધ્યાય 15.2 નો પહેલો દાખલો છે એ કરાવું છું. પ્રશ્ન એવો છે કે નીચેના બિંદુઓને આલેખ પત્ર પર અંકિત કરો અને ચકાસણી કરો કે તે બધા એક જ રેખા પર આવેલા છે કે નહીં, બરાબર. પહેલા એ છે, તમારે એવી રીતે જુદા જુદા 4 આમ તો એકમાં જ થઈ જશે, વાંધો નહીં આવે. ચલો એ છે, બરાબર. પહેલું એવું લખ્યું છે કે ભાઈ 4,0 4,2 પછી 4,6 અને 4,2.5. તો જો પેલા હું એની વાત કરી દઉં, તમને જે પ્રશ્ન આપ્યો છે એ બિંદુ કેવું છે તો કે 4,0, એવી જ રીતે બી સી અને ડી એમ 4 બિંદુ આપેલા છે. તો બી જે છે એ છે 4,2 4,6 4,2 4,6 અને 4,2.5, બરાબર. આ બધા બિંદુઓને આપણે આની અંદર દેખાડવાના છે. તો કઈ રીતે દેખાડાય જુઓ, સમજજો. બહુ એટલે બહુ ઇઝી છે ને મજા આવે એવું છે. પહેલા એ ઉપર છે એની વાત કરું છું. આ એ જે છે ને એની, એમાં એક્સ અક્ષ છે 4 છે ને વાય અક્ષ 0 છે. એક્સ અક્ષ શું છે 4,
તો પેલા આ x 4,0 છે ને એને પેલા વિચારો 4,0. હવે 4 છે એ x અક્ષનું બિંદુ છે તો અહીંયા 4 ને પકડી લેવાના એટલે કે જો અહીંયા છે પકડી લીધા કે નહીં 4 ક્યાં છે ને ગોતવાનું x અક્ષ ઉપર 4 ક્યાં આવે તો કે અહીંયા y ઉપર શું છે તો કે 0 y ઉપર 0 એટલે એ તો અહીંયા જ આવતો હોય ભાઈ બરાબર 0 તો અહીંયા જ આવે તો 4,0 એ અહીંયા દર્શાવવાનું શું કરવાનું અહીંયા દર્શાવવાનું હવે 0 ને ત્યાં કાંઈ દર્શાવવાની જરૂર છે નહીં 0 છે તો એ 0 જ તે ભાઈ એમાં કાંઈ નહીં ચાલો આ બિંદુ છે એ થયું આપણું 4,0 નું શું 4,0 નું કદાચ ન સમજાય તો ચિંતા ન કરતા બીજો હશે એ સમજાઈ જશે ચલો 4,2 કેટલું છે 4,2 હવે જો સમજજો ખાસ સમજવાનું છે x અક્ષનું બિંદુ કયું છે 4 y અક્ષનું બિંદુ કયું છે 2 તો જો આ x અક્ષનું બિંદુ 4 y અક્ષનું બિંદુ 2 તો હવે જો આને છે ને ભાઈ આને અહીંયા સુધી આમ લાવવાનું અને અહીંયા છે આવી રીતે જોડી દેવાનું ખબર પડે છે તમારે જોડવાનું નથી પણ તમારે છે ખાલી બિંદુ મેળવવાનું છે એટલે કે ક્યાં આવશે તો કે અહીંયા આ જે છે ઈ બિંદુ એનું છે કઈ રીતે ખબર પડે સમજો ફરીવાર પેલા 4 ને પકડી લેવાના કે નહીં બરાબર અને પછી 2 ને પકડી લેવાના પેલા આપણે શું દર્શાવીએ છીએ 4,2 તો પેલા 4 ને પકડી લેવાના પકડી લીધા ભાઈ ઓકે હવે જો ખાસ સમજજો ભાઈ સરખી રીતે પેલા 4 છે તો 4 ને અહીંયા પકડી રાખો આને પકડી રાખ્યા હવે 2 ને પકડો તો કે 2 અહીંયા છે કારણ કે y અક્ષનું બિંદુ છે એટલે 2 અહીંયા હોય તો હવે આને 2 ને આ 2 થી આમ સીધી લાઈન જવા દેવાની અને આ 4 થી પણ આમ સીધી લાઈન જવા દેવાની દોરી નથી નાખવાની લાઈન હો ભાઈ ખાલી જવા દેવાની છે આમ વિચારવાનું છે આને આમ સીધી લાઈન જવા દઉં અહીંયા પણ આમ સીધી લાઈન જવા દો એટલે એ બે ક્યાં ભેગા થઈ જાય તો કે અહીંયા ભેગા થઈ જાય કે ન થઈ જાય તો આ જે બિંદુ છે ભાઈ આ જે બિંદુ મળ્યું એ 4,2 નું હોય કયા બિંદુ હોય 4,2 નું બિંદુ હોય ખબર પડી ગઈ કે નહીં તો અહીંયા બી છે અહીંયા એ છે હજી આગળ વધીએ નો સમજાણું હોય તો ચિંતા ન કરો 4,6 તો પેલા 4 તો છે અહીંયા જ લાઈનમાં કે નહીં અહીંયા જ છે 6 ક્યાં છે તો કે અહીંયા 6 થી આમ સીધે સીધું જવાનું અને 4 થી આમ ઊભું જવાનું સીધે સીધું એ બે ક્યાં ભેગા થાય તો કે અહીંયા ભેગા થઈ જશે જુઓ અહીંયા કંઈક ભેગા થઈ જાય તમને છે પરફેક્ટ ખબર પડશે કારણ કે તમારી પાસે ગ્રાફ છે ભાઈ બરાબર તમારી પાસે ગ્રાફ છે એટલે તમને પરફેક્ટ ખબર પડશે બરાબર તો અહીંયા બિંદુ મળ્યું તો એને કહેવાય 4,6 શું કહેવાય 4,6 ઈ છે સી બિંદુ પછી 4,2.5 4,2.5 2.5 એટલે 3 ની અને 2 ની વચ્ચે એટલે કે અહીંયા બરાબર તો 4 તો એમને એમ છે એ સીધે સીધી ઊભી લાઈન આવવા દેવાની 2.5 વાળી લાઈન છે અહીંયાથી આવવા દેવાની એટલે કે આમ અહીંયા ભેગા થઈ જાય તમારે પરફેક્ટ મળશે મને પરફેક્ટ નહીં મળે એટલા માટે બરાબર કારણ કે તમારી પાસે લાઈન હશે આવી રીતે આમ લાઈન છે ડ્રો કરેલી હોય આલેખમાં મારી પાસે ન હોય એટલે થોડું ઘણું આડોવળું થાય ચિંતા નહીં કરવાની તો આ જે છે ડી પ્રકારનું બિંદુ છે જે છે 4,2.5 નું ખબર પડી ગઈ તો આમ તમે જુઓ ને ભાઈ તો આ એક જ લાઈન ઉપર આવે છે ને આપણે એવું ચેક કરવાનું છે કે આ લાઈન એક લાઈન ઉપર આવે છે કે નહીં એમ સમજાઈ ગયું ચલો હજી એક બીજું છે આવી જ રીતે બી છે બરાબર એ કંઈક આવું છે પી નું બિંદુ છે 1,1 PQRS એમ જ હશે ને ઓકે 2,2 3,3 ને 4,4 2,2 3,3 અને 4,4 બહુ એટલે બહુ ઇઝી છે ભાઈ બરાબર તો જોઈ લો સૌથી પહેલા 1,1 ને જોઈએ તો 1,1 એટલે શું તો કે પેલા 1,1 એટલે x અક્ષનો આ શું છે ભાઈ પેલો આંકડો છે એ શેનો હોય x અક્ષનો હોય આ y અક્ષનો હોય તો પેલા 1 પકડવાનો અહીંયા આવ્યો કે નહીં એને આમ ઊભી લાઈન જવા દો હવે આ y ની પણ આમ આડી લાઈન જવા દો તો આ બે છે આવી રીતે કંઈક અહીંયા ભેગા થઈ જાય આ બિંદુએ કે ન થઈ જાય ને
જો તો આ એકનું બિંદુ એ આમ ઉપરની તરફ જશે અને આ લાઈન આમ આડી જવા દેવાની, એટલે બે લાઈન ભેગી થાય ને ત્યાં ટપકું કરી દેવાનું, બે લાઈન ભેગી થાય ત્યાં ટપકું કરી દેવાનું. ઓકે, પછી 2,2 એટલે આ x ને આ y, ચલો 2,2 એટલે અહીંયા 2 અને ઉપર 2 એટલે કે જો પેલા બેની લાઈનને આમ ઊભી જવા દેવાની આમ સીધે સીધી અને આને આમ આડી જવા દેવાની સીધે સીધી, એટલે કે અહીંયા ભેગી થઈ જાય. તો એ છે એ બિંદુ મળ્યું, એ કયું છે તો કે 2,2 નું એટલે કે ક્યુ પ્રકારનું બિંદુ. જો એ ક્યુ છે અહીંયા, ક્યુ બરાબર 2,2. આ હતું એ પી નું હતું 1,1 આવી રીતે આલેખમાં ત્યાં દેખાડવાનું હો ભાઈ પાછું. એવી જ રીતે 3,3 તો અહીંયા 3 આ આલેખ ઉપર આવશે હો, જો અહીંયા આવશે કંઈક, બરાબર. એટલે મારી પાસે જગ્યા નથી, નહીં તો હું લખે, પણ અત્યારે મારી પાસે જગ્યા નથી. જો અહીંયા આવશે કંઈક, આ 3ની લાઈન સીધે સીધી આમ જવા દો, અહીંયા 3ની લાઈન આમ સીધે સીધી જવા દો, એટલે આની ઉપર કંઈક આવે, પણ હું નથી લખતો એની ઉપર આવે છે. એટલે ત્યાર પછી 4,4 તો જો આ 4,4 એટલે અહીંયાથી સીધે સીધું એટલે કંઈક અહીંયા આવશે. તો આમ જુઓ ને તો તમારો ગ્રાફ આવી રીતે, જો પહેલો ગ્રાફ હતો એ આવી રીતે સ્ટ્રેટ લાઈન બનતો હતો, તમને ખબર છે, બરાબર ને. આપણને એવું કીધું હતું સીધી લાઈનમાં આવે છે કે નહીં, તો કે હા, એના બધા બિંદુઓ સીધી લાઈનમાં આવે છે. આ બી છે તો જો એના બધા બિંદુઓ સીધી લાઈનમાં જ આવશે, જોવા આવી રીતે જ આમ જાય, બરાબર. મારે ભલે થોડુંક ત્રાસું દેખાય, તમને તમારે ગ્રાફમાં એવું ત્રાસું નહીં દેખાય. ઓકે, 4,4 આવી ગયું, 3,3 આવી ગયું. એવી જ રીતે ભાઈ સી ના બિંદુઓ છે કે એલ એમ એન, બરાબર, એ તમારે દર્શાવવાના છે. તો બહુ એટલે બહુ છે ઇઝી છે ભાઈ. તો આવા પ્રકારના ગ્રાફ છે એ હોય છે. તમારે ઘણા બધા આલેખ છે એ ટેક્સ્ટબુકની અંદર ઉદાહરણમાં આપેલા છે, તમારે એની પ્રેક્ટિસ કરવાની એટલે સમજાઈ જાય, બરાબર. અને એક પ્રશ્ન હવે એવા પ્રકારના પણ પૂછાય, એક પ્રશ્ન એવા પ્રકારનો પૂછાય જે આપણે ઉદાહરણ નંબર 6 ની અંદર છે એ આવ્યો હતો, પણ એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું એટલે વધારે ખ્યાલ આવશે, બરાબર. તો આજે અહીંયા સુધી રાખીએ છીએ ભાઈ. હોમવર્કની અંદર તમારે 15.2 છે એ કરવાનો છે. જો આપણે પહેલો દાખલો કરાવ્યો, બરાબર છે, બીજા દાખલામાં પણ 3-4 બિંદુઓ છે એ દર્શાવવાના છે, ત્રીજા દાખલામાં પણ એવું જ કંઈક છે, એમાં આકૃતિ જોઈન કરવાનું છે, એટલે હું કરાવીશ, કોઈ ચિંતા નથી. પણ ઉદાહરણ નંબર 5માં છે અને 4માં જે છે એ બધા બિંદુઓ તમારે ખાલી એમાં શું છે કે આલેખમાંથી જોઈને જવાબ લખવાના છે. પણ આપણે એવું નહીં કરીએ, આપણને જે પ્રશ્ન આપેલો છે એને આપણે ખાલી આલેખમાં દર્શાવશું. માની લો કે તમને આવા કંઈક પ્રકારના આટલા બિંદુઓ આપી દીધા રકમની અંદર, તો આ બધા બિંદુઓને તમારે આવી રીતે ગ્રાફની અંદર દર્શાવવાના છે. શું કરવાનું છે? આવી રીતે ગ્રાફની અંદર દર્શાવવાના છે. આ લાઈન નહીં કરવાની. જો એવું કીધું એક સીધી લાઈનમાં આવે છે ચકાસો તો સ્ટ્રેટ લાઈન કરવાની, જો આવતા હોય તો હા પાડવાની, ન આવતા હોય તો ના પાડવાની, બરાબર. બહુ એટલે બહુ સિમ્પલ છે. તો અહીંયા સુધી છે એ સમજાણું હશે એવું માનું છું, બરાબર. નેક્સ્ટ લેક્ચરમાં આલેખ ઉપરથી પ્રશ્નો પૂછાય, એકાદો આલેખ આપી દીધો હોય, એની અંદર બધા બિંદુઓ પણ આપી દીધા હોય, બરાબર, અને આપણે એના જવાબ દેવાના હોય કે આ કયું બિંદુ છે, આમાં એક્સ અક્ષનું કયું બિંદુ છે, વાય અક્ષનું કયું બિંદુ છે, એવા પ્રકારના છે એ પ્રશ્નો આવશે જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોવાના છે. અને નેક્સ્ટ લેક્ચરની અંદર ખાસ એ એક શીખવાડીશ અને પછી 15.3 જે છે ભાઈ એ જાતે કરવાનો છે. એની અંદર ગ્રાફ જે મેં તમને પહેલાં કરાવડાવ્યા, બરાબર, રેખીય આલેખવાળા એવા પ્રકારના છે, અને બીજા એક કાલે જે નેક્સ્ટ લેક્ચરમાં ટૂંકમાં કરાવશું એ છે, બરાબર. તો એ 15.3 જાતે કરવાનો થશે. આજે અહીંયા સુધી રાખીએ છીએ. હોમવર્કની અંદર ખબર પડી ગઈ હશે. ઓકે, સ્ક્રીનશોટ પાડી લેજો, છતાં જો ન સમજાણું હોય તો તમારે જોવા થશે એટલા માટે. ઓકે.